એકાદશી, નવરાત્ર કે અલુણા વ્રતમાં ખાઈ શકાય એવા 2 જાતના ફરારી લાડુ બનાવીએ. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા એકદમ સ્વાદિષ્ટ ફરારી લાડુ કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. આ રેસીપીમાં 2 વેરાયટીના ફરારી લાડુ બનાવશું, જે ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછા ખર્ચમાં ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય અને ખાવામાં બહુ જ ટેસ્ટી એવા લાગે. તેમજ એકવાર આ લાડુ બનાવીને લાંબો ટાઈમ સુધી સ્ટોર કરીને પણ રાખી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. પહેલાં બનાવું છું સિંગદાણાના લાડુ. એના માટે 250 ગ્રામ કાચા સિંગદાણા આ ફ્રાય પેનમાં લઈને શેકવા મૂકી દીધા. સિંગદાણા હલકા અમસ્તા શેકાયા એટલે એની ઉપર ગોલ્ડન છાંટ આવી ગઈ. હજુ થોડીવાર માટે કન્ટિન્યુ હલાવતા રહીને શેકી લઈએ. થોડીવાર પછી સિંગદાણા સારી રીતે શેકાઈ ગયા એટલે એની ઉપરની છાલ અલગ થવા લાગી. તમે જોઈ શકો છો. માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરીને શેકેલા સિંગદાણા ફ્રાય પેનમાંથી આ પરાતમાં કાઢી લઉં છું. ત્યાર પછી ફરી આ જ ફ્રાય પેન સ્ટવ ઉપર ચડાવી એમાં આશરે 1/2 કપ વજનમાં 25 ગ્રામ બદામ અને આશરે 1/2 કપ વજનમાં 25 ગ્રામ કાજુ લઉં છું. ગેસ ફ્લેમ લો તરફ કરી હતી એ હવે મીડિયમ તરફ કરી લઈશું અને ફ્રાય પેનમાં કન્ટિન્યુ હલાવતા રહીએ. ફ્રાય પેન ગરમ હતી માટે 3 થી 4 મિનિટમાં જ બંને ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા એટલે એની ઉપર ગોલ્ડન છાંટ આવી ગઈ. માટે ગેસ ફ્લેમ ઓફ કરીને આ બંને ડ્રાયફ્રૂટ ફ્રાય પેનમાંથી એક ડીશમાં કાઢી લઉં છું. સિંગદાણા શેકીને રાખ્યા હતા એ હવે ઠંડા થઈ ગયા માટે એની ઉપરની છાલ હટાવીને ચોખ્ખા કરી લઈએ. લાડુમાં ગળપણ માટે 150 ગ્રામ મિશ્રી લીધી. તમારે એના બદલે ખાંડ લેવી હોય તો આટલી જ ક્વોન્ટિટીમાં લેવી. મિશ્રીના ટુકડા ખાંડણીમાં લઈને અધકચરા વાટી લઈશું. સિંગદાણાની ઉપરની છાલ હટાવી ચોખ્ખા કરી લીધા અને મિશ્રીને પણ અધકચરી વાટી લીધી. હવે આગળના સ્ટેપમાં એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં શેકેલા કાજુ, બદામ અને અધકચરી વાટેલી મિશ્રી લઉં છું. ત્યાર પછી જારનું ઢાંકણ બંધ કરીને આ બધું થોડું અધકચરું રહે એ પ્રમાણે વાટી લઈએ. હવે એ જ મિક્સર જારમાં 1 ચમચી સૂંઠ પાવડર, 1/4 ચમચી વાટેલા એલચીના દાણા અને સિંગદાણા ઉમેરી જારનું ઢાંકણ બંધ કરું છું. ત્યાર પછી આ બધું ઝીણી લાપસી કે કંસાળ જેવું કરકરું વાટી લઈએ. મિક્સર ચાલુ બંધ કરીને આવું કરકરું વાટી લીધું. હવે આ મિશ્રણ મિક્સર જારમાંથી આ વાસણમાં કાઢી લઉં છું. બધું જ મિશ્રણ આ વાસણમાં લઈ લીધું. આમાં અડધો પ્લસ અડધો એમ ટોટલ 1 ટેબલસ્પૂન જેટલું મેલ્ટ કરેલું દેશી ઘી ઉમેરું છું. સાથે આ મેઝરમેન્ટ સ્પૂનમાં પણ ઘીવાળી આંગળી ફેરવી લઉં છું. હવે આ મિશ્રણમાં ઘી સારી રીતે મિક્સ કરી લઈએ. મિક્સર જારમાં બંને મેવા, ખરી સાકર અને સિંગદાણા સાથે ગ્રાઇન્ડ કર્યા. તેમજ એમાં સૂંઠ પાવડર અને એલચી પાવડર પણ ઉમેરી દીધા હતા એટલે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું. ગ્રાઇન્ડ કરેલું આ મિશ્રણ જ્યારે આ વાસણમાં લીધું ત્યારે હલકું અમસ્તું ગરમ હતું અને એમાં મેલ્ટ કરેલું ઘી ઉમેર્યું એ પણ સાધારણ ગરમ હતું. માટે આ મિશ્રણ તરત જ લોટ બાંધીએ એમ બંધાઈ ગયું. લાડુ બનાવવા માટે મિશ્રણ તૈયાર છે. હવે એક સરખા લાડુ બનાવવા માટે આ મેઝરમેન્ટ સ્પૂનમાં ઘી લગાવીને રાખ્યું હતું. એમાં આ મિશ્રણ કિનારી સુધી ભરીને ખાલી કરીએ. ત્યાર પછી એમાંથી લાડુ બનાવી લઈએ એટલે દરેક લાડુ એક સરખી સાઇઝના બનશે. તૈયાર કરેલા લાડુ હમણાં એક ડીશમાં ગોઠવીને મૂકું છું. ત્યાર પછી આ જ પ્રમાણે બાકીના લાડુ બનાવી લઈએ. બધા જ મિશ્રણના લાડુ બનાવી લીધા. એમાં ઉપરથી લગાવવા માટે થોડી પિસ્તાની કતરણ લીધી. હવે દરેક લાડુની ઉપર એક પિસ્તાની કતરણ લગાવી દઉં છું. સિંગદાણાના ફરારી લાડુ તૈયાર છે. એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવા આ લાડુ બહુ જ ટેસ્ટી બન્યા. હવે આગળના સ્ટેપમાં બનાવું છું ખજૂર મેવાના ફરારી લાડુ. એના માટે 200 ગ્રામ કાળું ખજૂર લીધું. એને વચ્ચેથી કાપીને અંદરના બીજ હટાવી દીધા. આશરે 1/3 કપ વજનમાં 40 ગ્રામ શેકીને છાલ કાઢેલા સિંગદાણા, 1/3 કપ વજનમાં 40 ગ્રામ બદામ અને 1/3 કપ વજનમાં 40 ગ્રામ કાજુ લીધા. અડધો કપ સૂકા કોપરાનું બૂરું લીધું. એમાંથી જરૂર પ્રમાણે વાપરશું. આગળના સ્ટેપમાં એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને
એમાં 2 ટીસ્પૂન જેટલું દેશી ઘી લઉં છું. ઘી પીગળે ત્યાર પછી એને ફ્રાય પેનમાં સરખી રીતે ફેલાવી દઈએ. હવે એમાં બદામ અને કાજુ ઉમેરી એને શેકી લઈએ. ફ્રાય પેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવીને આ બંને ડ્રાયફ્રૂટને શેકી લઈએ. આમાં સિંગદાણા લીધા એ પહેલેથી જ શેકી લીધા હતા, માટે ફરી એને શેકવાની જરૂર નથી. થોડીવાર પછી આ બંને મેવા શેકાઈ ગયા એટલે એની ઉપર ગોલ્ડન છાટ આવી ગઈ, માટે ગેસ ફ્લેમ લો તરફ રાખી એને ફ્રાય પેનમાંથી એક ડીશમાં કાઢી લઉં છું અને આગળ ફરી આ જ ફ્રાય પેન સ્ટવ ઉપર ચઢાવી દઉં છું. ફ્રાય પેનમાં થોડું ઘી છે, માટે ફરી લેવાની જરૂર નથી. એમાં ખજૂર ઉમેરી મિક્સ કરી લઈએ. ગેસ ફ્લેમ લોથી થોડી ઉપર કરીને ખજૂર શેકી લઈએ. જેમ જેમ ખજૂર શેકાઈને ગરમ થશે તેમ તેમ એની જાતે જ મેશ થવા લાગશે, કારણ કે આ ખજૂર એકદમ સોફ્ટ હોય છે, માટે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાની જરૂર ન પડે. સિંગદાણા અને શેકેલા ડ્રાયફ્રૂટ ઠંડા થાય ત્યાર પછી બંનેને ચીલી કટરમાં ફેરવીને ઝીણા ક્રશ કરી લઈશું. થોડીવારમાં જ ખજૂર એકદમ મેશ થઈ ગયું અને લોટ બાંધીએ એ પ્રમાણે બંધાઈ ગયું, તમે જોઈ શકો છો. હવે આનાથી વધારે ખજૂર શેકવાની જરૂર નથી, માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. સિંગદાણા અને બંને ડ્રાયફ્રૂટને ચીલી કટરમાં આવા અધકચરા ક્રશ કરી લીધા. એમાં 1 ટીસ્પૂન સૂંઠ પાવડર અને અડધી ટીસ્પૂન જેટલા વાટેલા એલચીના દાણા ઉમેરીને મિક્સ કરી લઈએ. આમાં ડ્રાયફ્રૂટ તમારી પસંદગી પ્રમાણે અખરોટ કે અલગ અલગ સીડ્સ પણ ઉમેરી શકાય. ખજૂર શેકીને ફ્રાય પેનમાં જ રાખ્યું હતું એટલે ગરમ જ રહે. એ હવે આમાં ઉમેરી દઉં છું. ત્યાર પછી લોટ બાંધીએ એમ મસળીને ખજૂર સાથે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. ખજૂર સાથે ડ્રાયફ્રૂટ સારી રીતે મિક્સ કરી લીધા એટલે લોટ બાંધીએ એવું આ મિશ્રણ થઈ ગયું. હવે આ મેઝરમેન્ટ સ્પૂન લીધું, એમાં ઘીવાળી આંગળી ફેરવી લઉં છું. ત્યાર પછી એમાં આ મિશ્રણ ઉપર કિનારી સુધી ભરીને ખાલી કરીએ અને એમાંથી લાડુ બનાવીએ એટલે એક સરખા લાડુ બનશે. બધા જ મિશ્રણમાંથી આવા એક સરખા લાડુ બનાવી લીધા. હવે આ ડીશમાં અડધા ભાગનું સૂકા કોપરાનું બૂરું લઉં છું. એમાં આ લાડુ મૂકીને એના વડે કોટ કરીએ એટલે તૈયાર કરેલા લાડુ બહાર મીઠાઈવાળાને ત્યાં મળે બિલકુલ એવા જ દેખાય. દરેક લાડુ કોપરાના બૂરું વડે કોટ કરી લીધા. એ પ્રોસેસમાં અડધા ભાગનું જ કોપરાનું બૂરું વપરાયું. ખજૂર મેવાના ફરારી લાડુ તૈયાર છે. વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા એકદમ સોફ્ટ, સ્વાદિષ્ટ, ફ્લેવરફુલ ખજૂર મેવાના લાડુ તૈયાર છે. એકદમ પોચા અને મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવા આ 2 વેરાયટીના લાડુ દાંત વગરના પણ આરામથી ખાઈ શકે. વ્રત કે ઉપવાસમાં ખાવાથી શરીરને એનર્જી મળે એવા આ લાડુ તમે આ રીતે બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. વ્રત કે ઉપવાસ સિવાય પણ ખજૂર મેવાની આ મીઠાઈ તહેવારોમાં ખાવા માટે બનાવી શકાય. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.